टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। માણસા નગરપાલિકાની ચૂંટણી માટે ચાલી રહ્યું છે મતદાન કે જ્યાં 28 બેઠકો માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ છે। આ 28 બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 60 ઉમેદવારો મેદાને છે। 35 મતદાન મથકો પર 27,000થી વધુ મતદારો છે। 2017માં થયેલી ચૂંટણીમાં ભાજપે 15 અને કોંગ્રેસે 13 બેઠક મેળવી હતી। ફેબ્રુઆરી 2025થી માણસામાં વહીવટદારનું શાસન છે। માણસા નગરપાલિકાના વિકાસને લઈને ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય આમને સામને આવી ગયા હતા। ફેબ્રુઆરી 2025થી માણસામાં વહીવટદારનું શાસન છે, પરંતુ આજની આ ચૂંટણી ઘણી જ નિર્ણાયક સાબિત થઈ શકે છે। માણસા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે। એ તબક્કે ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય પણ આમને સામને આવ્યા હતા, પરંતુ 28 બેઠકો માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। અહીં કુલ 35 મતદાન મથકો છે અને તેમાં 27,000થી વધારે મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। એટલું જ નહીં, અહીં 28 બેઠકો માટે જે ખરાખરીનો જંગ જામ્યો છે તેમાં જોવાનું રહેશે કે આ વખતે કોનું પલડું ભારે રહે છે, કારણ કે આમ આદમી પાર્ટી પણ અહીં હોવાથી ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે। જોકે માણસા નગરપાલિકાની ચૂંટણી માટે સવારથી જ મતદાતાઓની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદાન મથકો ઉપર કતારબદ્ધ રીતે મતદાતાઓ જોવા મળ્યા। માણસા નગરપાલિકા અને તેની આસપાસના વિસ્તારોમાં મળીને કુલ 35 મતદાન મથકો છે કે જ્યાં કુલ 27,000થી પણ વધારે મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। હવે 28 બેઠકોમાંથી જો ગત વખતની વાત કરવામાં આવે તો ભાજપે મહત્તમ બેઠકો અંકે કરી હતી અને આ વખતે હવે કોણ બાજી મારી જાય છે, પણ ખાસ કરીને આમ આદમી પાર્ટીનું ત્રીજું ફેક્ટર ભણતા આ વખતે કોનામાં સૌથી વધારે મતદાતાઓ વિશ્વાસ મૂકે છે તે જોવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની સીધી ટક્કરમાં આમ આદમી પાર્ટીએ પણ હવે ઝંપલાવ્યું છે।